આ ભાઈ કેવી લીલા કરે છે કાકડીની એ જુઓ આપણે. જેમ મહારાજ ઘોડી પર બેસી અને કાકડી જમતા હતા એમાં ભાઈ પણ ગામડામાં બેસી અને કાકડીની ખાવાની લીલા કરે છે. આ બાજુમાં બેઠા એ બેન વાસણ ઉટકે છે. આ 10માની બોર્ડની પરીક્ષા આપી અને અત્યારે વાસણ ટકા બેઠા છે. સુરતમાં ઘણા વાસણ લુયા હવે ગામડામાં આવીને વાસણ લૂછે છે. અને આ બા છે અમારા બા પણ અહીંયા ખેતરમાં દોડાદોડી કરે. અને અહીંયા પણ ગામડામાં કેવા મોજથી બેઠા છે. સામે બેઠા એક કૃપાબેન એ પણ કપડાં ધોઈ રહ્યા છે. ગામડા બેસીને કપડાં ધોવાની બહુ મજા આવે છે એમને. કૃપાબેનની મમ્મી એમને મદદ કરે છે. કોલેજ કરીને આવ્યા છે અને ગામડામાં આવી અને કપડાં વાસણ બધું ધોતા શીખી રહ્યા છે. આ બધું ગામડાનું દ્રશ્ય છે. આ બધું જૂની ગાડી પડી છે, વર્ષો જૂની ગાડી. સુરતમાં ના ચાલે, અહીંયા ગામડામાં પડે લાઈન મૂકી દેવાની. જો આ ગામડાના ધાબા કેવા છે, આગાસીઓ. હા, જો આ જૂના જમાનાનું બજાર સુપર. આ ગામડામાં આવી ગાડી જોવા મળે, સુરતમાં આવું ના જોવા મળે. પછી જો આ ગામડાના ઘર કેવા છે, દિવાલો કેવી છે, સોના જેવી. જો ગામડામાં આવા ટાંકા હોય અને ટાંકામાંથી આવી રીતે પાણી નીકળતું હોય. સુરતમાં ટાંકી અગાશીમાં હોય, ગામડામાં આવી રીતે અંદર ટાંકી હોય. આવી રીતે અંદર ટાંકી હોય, અંદર પાણી કાઢવાનું હોય અને પછી બાથરૂમમાં નાહવાનું હોય. સુરતની જેમ અગાશીની આ ટાંકી ન હોય. આ છોકરાઓ ક્યાં મોજથી બેઠા છે. આ 10માની બોર્ડની પરીક્ષા આપીને આવું સુરતમાં આવી રીતે બેસતા નથી ક્યારેય. આ ભાઈ પણ જો કે મોજથી ઊંઘ્યા છે. સુરતમાં દોડાદોડી કરે, એ ગામડામાં આવીને શાંતિથી કેવા આરામથી બેઠા છે. આ ગામડાની મજા છે બધી. જો આ બા બેઠા છે, આ છોકરાઓ આ જો ગામડાનો મોહલ્લો, શેરીના દર્શન કરીએ આપણે. જો આ ગામડાની શેરી કેવી લાગે છે, સરસ મજાની. હમણાં કૂતરા તો દેખાતા નથી, ક્યાંક બહાર ફરવા ગયા એવું લાગે છે. હમણાં મોડા આવશે કૂતરાઓ. આ બધા રોડ બની ગયા ને એટલે હવે કૂતરાઓ ઓછા આવે છે. બધા ઘરવાળા કાઢી મૂકે કૂતરાઓને. હવે શેરીમાં રહેવા જતા નથી કૂતરાઓને. જો સામે કાકા પાણી ભરે છે. ટાંકીમાં નીચેથી પાણી ચડાવે. આ બાજુમાં જો પેલા દાદા આવે છે, ગામમાં આંટો માણી આવે છે. આ ગામની ચોકે આગળ દાદા કરે છે. આ દાદા ગામમાં ફરીને આવ્યા.
જો આ દાદા ગામમાં ફરવા જાય છે. દાદા ગામમાં ફરવા જાય છે. દાદા ગામમાં ફરવા જાય છે. દાદા ગામમાં ફરવા ના જાય તો એને મજા જ ના આવે. ઠીક છે. સુરતના ભાઈઓ બધા સુરતના ભાઈઓ જો ઉપર ટાંકીમાં પાણી ચડાવે છે. સુરતમાં એક ડોલ ભરીને પાણી ના કાઢે, અહીંયા ટાંકીમાં ચડાવે. કેવા મોજથી કરે છે.